તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું, ઉનાળામાં બહુ ગરમી થાય છે તો ઠંડુ ઠંડુ વલિયારીનું શરબત. તો તેના માટે મેં અહીં વલિયારી લીધી છે, પછી ખસખસ લીધી છે, એલાયચી લીધી છે અને તીખા લીધા છે, કાળા મરી અને આદા ગાવાળી સાકર લીધી છે, મિશ્રી. તો આપણે બનાવીશું ઠંડુ ઠંડુ શરબત, ઉનાળામાં ઠંડક આપતું વલિયારીનું શરબત. તો ફ્રેન્ડ્સ, તો આ બધી વસ્તુને આપણે થોડી શેકી લઈશું, બહુ નથી શેકવાની, થોડી શેકવાની છે. તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને ગેસ પેટાવી દીધો છે. તો આ બધું થોડું શેકી લેવાનું. આપણે એકદમ લાલ નથી થવા દેવાનું, થોડું શેકી લેવાનું. એલચી, તીખા, વલિયારી અને ખસખસ આ બધું શેકાઈ ગયું. પછી આપણે એને મિક્સ કરી સાકરને દળી અને એમાં મિક્સ કરી દેવાનું. બસ સેજ વલિયારી થઈ જાય ત્યાં સુધી નથી શેકવાનું છે, આપણે બહુ નથી શેકવાનું. તો જો સરસ શેકાઈ ગઈ છે આપણી વલિયારી, એલાયચી, તીખા અને ખસખસ મસ્ત શેકાઈ ગયું છે. તો હવે આને આપણે મિક્સરમાં વાટી લઈએ. તો ફ્રેન્ડ્સ, જો આપણો વલિયારી, સાકર એ બધો મિક્સ ભૂકો સરસ થઈ ગયો છે. તો હવે આપણે બનાવીશું શરબત. તો જો આપણે બે પ્રકારનું શરબત બનાવીશું. એક આપણે દૂધમાં બનાવીશું અને એક ખાટું મીઠું શરબત બનાવીશું. તેના માટે અહીંયા મેં 1 ચમચી પાવડર નાખું છું વલિયારીનો અને એમાં હું નાખું છું દૂધ. દૂધ નાખ્યું પછી એમાં આપણે ઠંડક માટે થોડા તકમરિયા પલાળી દીધા હતા, અમે પહેલાં જ પલાળી દીધા હતા. તો થોડા તકમરિયા નાખીશું આપણે, 2 ચમચી જેવા. જો આ આપણે દૂધમાં બનાવ્યું. હવે આપણે ખાટું બનાવશું લીંબુ નાખીને. તો તેના માટે મેં 1 ચમચી પાવડર લઉં છું વલિયારીનો અને થોડો લીંબુનો રસ લઉં છું, બરાબર, અને થોડું સંચર નાખું છું અને એમાં નાખીશું આપણે 1 ગ્લાસ પાણી. એમાં નાખીશું આપણે પાણી. જો આ આપણે લીંબુવાળું શરબત, એમાં પણ આપણે તકમરિયા નાખીશું ઠંડક માટે. તો તેમાં પણ 2 ચમચી આપણે તકમરિયા નાખીશું. કોઈ તકમરિયા કે કોઈ સિયા સીડ કે, બરાબર. તો આપણે આવી રીતે, અને થોડા ગુલાબની પાંખડી આપણી પાસે સૂકેલી છે, તમારી પાસે સારી લીલી હોય તો એ નાખવાની. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણું રેડી છે વલિયારીનું શરબત. તો હું તો આવી રીતે બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં કહેજો. ચલો તો બધા શરબત પીવા, ઠંડુ ઠંડુ ઉનાળાનું આ શરબત બહુ જ ઠંડક આપે છે, વલિયારીનું શરબત. ચાલો બધા શરબત પીવા. જય શ્રી કૃષ્ણ.